અમને એક ભાઈ કહેતા હતા મને કે જે અમારા ઘરમાં હું સેવામાં જાઉં, હું સેવા કરું, મારા ઉપર ઠાકોરજી બિરાજે ને હું બધી સેવા કરું, પણ મારા બીજા બે ભાઈઓ છે ને એ કરતા નથી. કઈક એવું કરો ને કે એ કરે સેવા, કઈ મંત્ર આપો ને એવો એ સેવા કરે. ઘણા વૈષ્ણવોના મનમાં આવો વિચાર હોય. ઘણા એમ કે હાથ પવિત્ર માટે છે, હાથ પવિત્ર કરીએ. આમાં હાથ પવિત્ર નથી કરતા. સેવામાં તો આપણો આખો દેહ પવિત્ર થાય છે, આપણી સમસ્ત ઇન્દ્રિયો પવિત્ર થાય છે અને આપણો આત્મા પવિત્ર થાય છે. આમાં ક્યાં હાથ પવિત્ર ની જ વાત આવી? તો મને કે ના પણ જે આપ એવું કઈક કરો કે એ સેવામાં આવે. એટલે મેં કીધું કે અમારા ઠાકોરજી બહુ વિવેકી છે, અમારા પ્રભુ બહુ વિવેકી છે અને જાણે છે કે જો બધા આખું ઘર સેવામાં આવે તો પછી આનું શું થાય? પછી ઘર કેમ હાલે? બધા જ જો સેવામાં આવી જાય તો ઘર કેમ હાલે? ચાલે પછી તો પદ્મનાભદાસજી જેવું થાય. અને એ તો પદ્મનાભદાસજી હતા એવા, અને એના ઉપર પૂર્ણ કૃપા હતી શ્રી મહાપ્રભુજીની, એની અંદર ઈ સામર્થ્ય હતું. આપણે કઈ એના જેવા તો છીએ નહીં. તો શું થાય? ઘર વિખાઈ જાય. નોકરી ધંધા ન થાય તો ઘર વિખાઈ જાય. તો શ્રી મહાપ્રભુજી, એટલે મેં એને વાત કરી કે અમારા પ્રભુ અને મહાપ્રભુ બહુ વિવેકી છે. એટલે શું કરે છે? એક ઉપર પૂર્ણ કૃપા કરે છે, એક ઉપર ઓછી કરે છે. એકના ઉપર તો પૂર્ણ કૃપા થઈ જાય છે અને એવી થઈ જાય કે બધું છોડીને કૃષ્ણ સેવામાં લાગી જાય. પણ ઓલા ઉપર એટલી નથી થતી, એટલે એનું લૌકિક પણ સચવાઈ જાય છે અને એનું અલૌકિક પણ સચવાઈ જાય છે. તમે યાદ રાખજો કે તમે જે સમર્પણ કર્યું, આપણે આવતીકાલે દિવસ છે, જેમ બેન બોલ્યા ને કે આ શ્રાવણ મહિનો ભગવાનને બહુ પ્રિય છે. આ શ્રાવણ મહિનો ભગવાનને બહુ પ્રિય છે. ભગવાનનું પ્રાગટ્ય પણ આ જ મહિનામાં, અને શ્રી મહાપ્રભુજીની સન્મુખ પ્રગટ થયા ને એ પણ પાછું આ જ મહિનામાં. તો આ ભગવાનને બહુ પ્રિય મહિનો છે. તો આ મહિનામાં ભગવાન જે પ્રગટ થયા છે ને થયા એ ક્યારે? જો તમે સમય તમને ખબર કેટલા વાગે? 12 વાગે. હવે 12 વાગે બાળકનો જન્મ થાય, જ્યોતિષના હિસાબે જોવા જાવ તો હારું ન કહેવાય. એ હારું કહેવાય? 12 વાગે રાત્રિનો જન્મ કઈ હારો ન કહેવાય. ભગવાન 12 વાગે જ પ્રગટ થયા, અને 12 વાગે પ્રગટ થયા અને શ્રી મહાપ્રભુજી સામે તો હવારના પ્રગટ થવું હતું. ન્યાય એમ ને, ન્યાય રાત્રિના જ મહાનિશી કીધું ને, શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી, એકાદશીની મહારાત્રિ. એટલે આમ જોવા જાવ તો આજની જ રાત, એકાદશી જયારે લાગી જાય ને એ આજની જ રાત. અને આજની જ રાતે ઠાકોરજી આટલા પ્રેમથી સાક્ષાત ભગવતા પ્રોક્તમ. કેવી રીતે પ્રોક્તમ? પ્રગટ થઈ ગયા. પ્રગટ થઈ ગયા એટલે તો શ્રી હરિરાયજી સમજાવે કે શ્રી મહાપ્રભુજીએ વિનંતી નથી કરી. અહીંયા વિનંતી કરો અને કાર્ય થાય એ જ મર્યાદા છે. વિનંતી વગર કાર્ય થઈ જાય ને એનું નામ પુષ્ટિ છે. પુષ્ટિ તો ઈ છે. અને એટલે પુષ્ટિ જીવો કેવા છે? કૃષ્ણદાસ મેઘન. જો કૃષ્ણદાસ મેઘન, એને શ્રી મહાપ્રભુજી કીધું કૃષ્ણદાસની ભૂખ બહુ લાગી છે, જોવો ને કઈક મેવો કે બિરાજતો હોય તેમ કીધું. એમ ના કીધું. શ્રી મહાપ્રભુજી પોઈડા હતા, એવા એક મેક થઈ ગયા છે. જુઓ તમે, આપણે બેઠકજી કરીને ભાગવાનું કરીએ અને જો અડધી કલાકની વાર લાગી જાય તો શું યાદ આવે? ઘર યાદ આવી જાય. જલ્દી ભાગો, જલ્દી. ઓહો, એટલા વાં કયે પૂગશું હજી? હવે જ્યાં પૂગવાનું છે, આપણે જ્યાં રહેવાનું છે ત્યાંથી આપણે ભાગવાનું કરીએ છીએ. કૃષ્ણદાસજી કેવા એકમેક થઈ ગયા શ્રી મહાપ્રભુજી સાથે કે શ્રી મહાપ્રભુજીના મનમાં શું ચાલે છે ને એને જાણી ગયા છે. માણસો મનુષ્યના મનની વાત તો આપણે ઘણા જાણતા હોય, એમાં કઈ મોટી વાત નથી. એની વિદ્યાઓ આવે, એની પ્રેક્ટિસ કરવામાં આવે તો એ માણસ જાણતો થઈ જાય.
પણ ભગવાનના હૃદયમાં શું છે ઈ ખબર કેમ પડે? ઈ ખબર પડી ગઈ અને જાણી ગયા કે શ્રી મહાપ્રભુજીને મુરમુરા રોગવાની ઈચ્છા છે. શ્રી મહાપ્રભુજીને હવે મહાપ્રભુને કઈ અરોગવાની ઈચ્છા ન હોય, પણ શ્રી મહાપ્રભુજીનું પરીક્ષણ કરે છે કે જો એ કરે જ કે નહીં. કૃષ્ણદાસજીનું પરીક્ષણ કરે શ્રી મહાપ્રભુજી કે વાતો તો મોટી મોટી કરે છે. અમારે એકવાર એવો મળી ગયો હતો ને ભાઈ, મને કે જે આ બંગલો, મેં કીધું તારો બંગલો ભારી મોટો. મને કે જે આપનો જ છે, આ બંગલો આપનો જ છે. જેમ બેને પેલા વાત કરી કે બારી બાયણા ન હોય, અહીંયા બેસવું કેમ? બેસવું કેમ? એમ ગટર ન હોય તો ન્યાય કેમ બેસવું? બંગલો બહુ મોટો, કરોડો અબજો રૂપિયાનો માની લો બંગલો થઈ જાય, પણ એમાં જો ગટરની વ્યવસ્થા ન હોય તો એ બંગલો તો ગંધ મારવા માંડે. થાય કે નહીં? પછી આ બેસી ઓલા કે બેહો ને, અરે આમાં બેહાય, ઓલા કે આટલા રૂપિયા ગમે એટલા રૂપિયા નો હોય, ગંધ મારે જા, ન બેસી શકાય. મહાપ્રભુજી પરીક્ષણ તો ઓલા ભાઈ મને કે બધું આપનું આપનું જ, મારો વરી મગજ. એટલે મેં વરી એને કીધું, મેં કીધું તો મારું જ છે તો મારા નામે કરી દે, તો મારે અહીં હવેલી બનાવી નહીં. મને કે નાના જે છે ઈ થોડી થાય. તો ત્યાગની વાત કરવી અને ત્યાગ વસ્તુ કરવી બેયમાં ફરક છે. સમર્પણની વાત કરવી અને સમર્પણ કરવું ના બેયમાં ફરક છે. મહાપ્રભુજી પરીક્ષણ કર્યું કે આમની અંદર મારા પ્રત્યે નિષ્ઠા કેટલી છે, અને દુઃખોમાં ખબર પડે, એ સુખોના પ્રસંગોમાં ખબર પડે છે આપણને કે આપણી નિષ્ઠા કેટલી છે. એટલે શ્રી મહાપ્રભુજીએ એ પરીક્ષણ કર્યું, પણ એ તો પાસ થઈ ગયા. કૃષ્ણદાસજી કેવા હવે કૃષ્ણ રાત્રિના ગંગાજીનો પ્રવાહ, કેવો ભયંકર પ્રવાહ ગંગાજીનો, કે જેવી તેવી વાત છે. અત્યારે જોવો તમે, અત્યારે બધા સાધનો છે અને ત્યાં જોવો કેટલી વૃષ્ટિ, અતિવૃષ્ટિ થઈ ગઈ ત્યાં, અને કેટલું દુઃખ પડ્યું છે. કેટલું દુઃખ પડ્યું. આવું ભયંકર તો આ 500 વર્ષ પહેલા તો શું હશે? 500 વર્ષ પહેલા તો સ્થિતિ કેવી હશે? એવી સ્થિતિમાં ગંગાજીમાં તરીને અને ત્યાં વહી ગયા અને પાછા આવીએ ગયા. એ કોના સામર્થ્યથી આવ્યા છે? એ શ્રી મહાપ્રભુજીના સામર્થ્યથી આવ્યા છે. આજે આપણે જે ભેગા થયા છીએ, અમારું બોલવું અને તમારું સાંભળવું, આ બેયમાં શ્રી મહાપ્રભુજીનું જ સામર્થ્ય કામ કરે છે. તો જ આ વસ્તુ થઈ શકે, બાકી આ ન થાય. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા સમજાવે છે આપણને કે કેવી રીતે, તો કે આ દરેક કાર્યનું સમર્પણ ભગવાનને કરી દેવું. દરેક કાર્યનું સમર્પણ ભગવાનને કરી દેવું. અમને એક ભાઈ આવ્યા હતા કેવા, મને કે જે મારે અહીંયા મનોરથ છે, પધારશો, આવશો, વચનામૃત કરશો, તમારી ઈચ્છા હશે સાંભળવાની તો કરશું. તો કે હું કહું એમ બોલજો. એ ના બોલીએ, એ તો અમને જે પ્રભુ પ્રેરણા કરે ઈ અમે બોલી, તું કે થોડી બોલીએ. તો કે તો કાંઈ વાંધો નહીં, એટલું તો કરજો, અમારા ગામમાં કલેશ બહુ થાય છે, તો કઈક એનો રસ્તો કાઢો. બધું શેનો કલેશ થાય છે? એ કે ઠાકોરજી જેના ઘરમાં બિરાજે છે ને ત્યાં કલેશ છે. કીધું એ તો ભાઈ નથી બિરાજતા એને અહીંયા છે. તો કે એમ નહીં, પણ જ્યાં બિરાજે છે ને ત્યાં જ આ પધારો. ત્યાં અમે ગયા એ ગામમાં, પછી મેં એને બોલાવ્યો, મેં કીધું શું વાંધો છે? આટલી 2 માણસ આવ્યા અને એ કે જે ઠાકોરજી પધાર્યા ને ત્યારથી કલેશ છે. કીધું શું થાય છે? તો કે થાય છે એવું કે સવારના અમારે નોકરી ધંધામાં જવાનો સમય હોય અને એ જ સમયમાં ઠાકોરજીના મંગલા થાય. એ જ સમયમાં ઠાકોરજીના મંગલા થાય, અને મંગલા થાય ઠાકોરજીના, અને અમે અહીંયા ચા માગીએ અને વા દૂધ ધરાતું હોય. હવે અમને ટાઈમમાં ચા ન મળે અને અમે પછી અમારા નોકરી ધંધામાં જઈ નથી શકતા, અને પછી થાય છે કલેશ. એટલે અમે એને વાત કરી, મેં કીધું જો આનું સમાધાન શ્રી મહાપ્રભુજીએ 500 વર્ષ પહેલા કહી દીધું છે. આ ચાની વાત કરી છે 500 વર્ષ પહેલા.
શ્રી મહાપ્રભુજી કે જો તમે ઘરમાં ભગવત સેવા કરો છો, ગૃહસ્થી જીવન જીવો છો, તમારે શું કરવાનું છે? તો કે અત્યારે તમે સાધન અવસ્થામાં છો,